શૈક્ષણિક વર્ષ શરૂ થતાં જ અમદાવાદ આરટીઓ હવે એક્શન મોડમાં આવ્યું છે અને નિયમ ભંગ કરનારને 3 લાખનો દંડ ફટકારાયો। છેલ્લા 4 જ દિવસમાં 55થી પણ વધુ ચલાન ઇસ્યુ કરાયા છે। સ્કૂલ વાનની પરમિટ વીમો ન હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। સાથે જ ખાનગી પાસિંગ વગરના કાર માલિકો સામે પણ કાર્યવાહી કરાઈ છે। વાહન પરમિટ ન હોય તેવા 15 સામે કેસ પણ કરવામાં આવ્યા છે। તો વીમો ન હોય તેવા 17, ફિટનેસના 12 કેસ કરાયા છે અને લાયસન્સ વગરના 7 લોકો સામે પણ કેસ કરવામાં આવ્યો છે। સતત ચાલુ થયા બાદ તપાસ ચાલુ થઈ ગઈ છે। હાલમાં છેલ્લા 4 દિવસમાં દરેક કચેરીના ઇન્સ્પેક્ટર દ્વારા સઘન તપાસ ચાલી રહી છે। તે અંતર્ગત જેટલા પણ વાહનો જે નિયમોનો ભંગ કરી રહ્યા છે તેમાં અત્યારે ચલણ ઇસ્યુ કરવામાં આવેલા છે। આમાં હાલ સુધીમાં ટોટલ 40થી વધારે ચલણ ઇસ્યુ કરવામાં આવેલા છે અને 3 લાખથી વધારેનો દંડ ફટકારવામાં આવેલો છે। હાલમાં જે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે એમાં વધુ સંખ્યામાં જે બાળકો બેસાડે છે એવી કોઈ પણ ફરિયાદ અમને મળી નથી અને જેમાં ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયા છે, ફિટનેસ નથી, નોન ટ્રાન્સપોર્ટમાં વાહનો ફેરવી રહ્યા છે તેવા વાહનોને તેવા 2